બળ અને બુદ્ધિ કેટલી છે ને એ બહુ મહત્વની વસ્તુ નથી, તમે ક્યાં વાપરો છો ને એ મહત્વની વસ્તુ છે. હા, બળ અને બુદ્ધિ પાંડવોમાં હતું ને એટલું જ કૌરવોમાં હતું. જેટલું બળ પાંડવોમાં હતું ને એટલું જ કર્ણમાં, દુર્યોધનમાં, દુશાસનમાં હતું જ. પણ એ પાંડવોએ જ્યાં વાપર્યું તે જગ્યાએ આ લોકોએ વાપર્યું. હા, અને એની કરતાં એ મહત્વની વસ્તુ કે તમારી પાસે રૂપિયા હોય કે રૂપ હોય કે બુદ્ધિ હોય કે ગમે હોય, પણ તમારી બેઠક કોની ભેગી છે ને એ બહુ મોટું નક્કી કરે તમારા ફ્યુચરનું શું થવાનું છે. હા, પાંડવોમાં કંઈ હાવ પૂરેપૂરા તો એ નહોતા, એમાંય ખાને ખૂણે ક્યાંક આડાવડા હતા જ એકાદ બે, પણ એ દુનિયાએ જોયા નહીં. કેમ ન જોયા? તો એ ભગવાન ભેગો હોય એટલે સારો હોય. દુનિયાએ નક્કી એવું કરી લીધું કે દ્વારિકાધીશની ભેગા હતા એટલે સારા જ હતા. આવું હોય ભગવાન. કદાચ એકાદી બે નાની ભૂલ થાય તો એ ગળામાં કંઠી હોય ને તો કોક દિવસ કામ થઈ જાય. કપાળમાં તિલક હોય ને, માણસ છે, ભૂલ તો કોણ ન કરે? હું કરું, તમે કરો, દુનિયાનો દરેક માણસ કરશે. પણ તો તેમ છતાં મંદિરે જવાની ટેવ હશે, ભજન સાંભળવાની, કીર્તન કરવાની, પૂજાની જો ટેવ હશે, તો એકાદી નાની એમથી ક્યારેક ભૂલ થઈ જશે ને તો ભગવાન માફ કરી દેશે કે ભાઈ જવા દે, માણસ છે. હા ને, ભગવાન છે ને એ બધું કરે છે, એ માફી જ કરે છે ને, એને મજા આવે એમ જ કહે છે. એટલે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કનૈયા લે, કનૈયા લે મધુરી મોરલી તારી, કનૈયા લે, ગાઓ બધા, મધુરી મોરલી તારી, કનૈયા લે, કનૈયા લે મધુરી મોરલી તારી, કનૈયા લે, કનૈયા લે મધુરી મોરલી. કારણ કે ભગવાનનો સ્વભાવ કેવો છે? આપણે પ્રાર્થનાના શબ્દો છે, આ ગીતના શબ્દો છે, આ કીર્તનના, આ પદના, આ તોડના શબ્દો આપણે હંમેશા ગણગણ કરીએ છીએ. તો સાંભળો, એમાં જ કીધું છે, એને ઈ સાચું છે, ઈ સમજાઈ જાય તો કામ થઈ ગયેલું છે. હસેલા ને રડાવે છે, રડેલા ને હસાવે છે, હસેલાને રડાવે છે, રડેલાને હસાવે. માર્કંડેય ઋષિએ ચંડી પાઠ જ્યારે લખ્યો, માતાજીની પ્રાર્થના કરી ત્યારે લખ્યું છે કે ત્વયે તત્પાલ્યતે દેવી. આ દુનિયાના બાળકોનું પેટ કોણ ભરે છે? માં ભરે છે. ત્વયે તત્પાલ્યતે દેવી, ત્વયે તત. આ દુનિયાના બાળકોને રાત્રે થાક લાગે તો કોણ સૂર આવે છે? માં સૂર આવે છે. સવારે તડકો થાય એટલે કોણ ઉઠાડે છે? રડે છે તો કોણ છાનું રાખે છે? એને કોણ હસાવે છે? અને ક્યારેક બહુ હસે છે, મહિષાસુર જેવા, ચંડમુંડ જેવા, શુંભ નિશુંભ જેવા, તેથી એનું માથું કોણ કાપે છે? હસેલાને રડાવે છે, રડેલાને. એક રક્તબીજ નામનો અસુર હતો, રક્તબીજ નામનો અસુર, કે એને મારો ને એની અંદરથી લોહીનું ટીપું પડે, એ રક્તના પૃથ્વી પર ટીપું પડે એટલે એમાંથી રાક્ષસ ઉભો થાય. એટલે એને એમ થયું કે આ દુનિયામાં મને કોઈ મારી ન કે, મારે એટલે લોહી ઉડે, એટલે લોહીના છાટા ઉડે, પાછા હું હોય એની કરતા વધારે. પણ તેથી આયગીરી નંદિની નંદિત મેદિની, ઈ માં વિંધ્યાચલવાસિની ભગવતી રાજરાજેશ્વરી ચંડિકાએ પ્રાગટ્ય કર્યું, મહાકાળીનું, ભગવતીનું, ચંડીનું, નવચંડીનું રૂપ લઈ અને એક હાથમાં ખપ્પર લઈ લીધું, માથું કાપી અને ટીંગાડી દીધું. ટીપુ નીચે પડે તો તું જન્મ લેનો, ટીપુ જ નીચે ન પડવા દઉં, હું એક ઘૂંટડાની અંદર આખી દુનિયાને પી જવાનું સામર્થ્ય. હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે, હસેલાને. અને સાચું કેજો, આવું છે ને એમ થાય ને કે હવે કાંઈ ઉપાધિ છે નહીં, ત્યાં રિપોર્ટ કરાવવાનું થાય. અને રિપોર્ટ કરાવો એટલે પેલા કે હવે ઉનાળો છે પણ ઓણકું કેરી ખાતા
અને જે વરહે કેરી બહુ પાકે ને તેથી જ આપણો વારો ન આવે. જેને બહુ રસિયા હોય એ જોજો. હા, જેને બહુ હરખ થાય કે મારે તો આખા ગામમાં કહેતા પડતા હોય હું તો આમ કરવાનો છું, તો આમ કરવાનું છે, આમ કરવાનું, પણ જેથી ટાણું આવે અતિશય વિવેક ભૂલી અને બીજાને દુખી કરવા માટે પોતાનો રૂપિયો સંપત્તિ કે સ્વરૂપનો ઉપયોગ કરે ને એને પછી જોજો એને ટાણું આવે ને ત્યાં પેલું નથી ટાઈપ ફિશ થઈ જાય, એવું જ થઈ જાય. કેમ એવું કોણ કરે છે? હસેલા ને રડાવે છે, રડેલા ને ઈ કરે છે. કનૈયા લે કનૈયા લે મધુરી મોરલી તારી. અને એટલા માટે ભગવાન એની ભેગા છે.